એક આ બાજુ ગલી જાય આવી ચોકડી જ પડે ટૂંકમાં. આ સેક્ટર છે સેક્ટર નંબર 16. સેક્ટર નંબર 16માં આપણે અત્યારે છીએ. આ બાજુ આપણે આવ્યા ઓલા હાઈસ્કૂલ વાળા જમાડે ને એ બાજુ ગવર્મેન્ટે છે ને આવા યુરિન પાસ કરવા માટે ના બનાવેલા છે. આ ટેન્ટ છે આખા ઓલા સામે દેખાય એ સંડાસ બાથરૂમના જ છે એ બધા પણ સંડાસ બાથરૂમના સામે જેટલા છે કે નહીં પુલ એક રેલનું છે એક વાહન માટેનું છે. 2 બ્રિજ છે આ બાજુ છે. આ સેક્ટર નંબર 15 છે. આ યુરિન માટે બનાવેલું છે પેશાબ કરવા માટે. મારી જો ચૂલા બનાવે છે. તમે અહીંયા આવો ને તો ચૂલા બનાવે. माजी क्या बना रहे हो? क्या बना रहे हो? चूल्हा? ये क्या है? चूल्हा है ना? नहीं लेना नहीं है, मैं तो रिकॉर्डिंग कर रहा हूँ. आजो मेड़ो चालू जई गयो. હવે જોતા હો મેળો થોડીક વાર જ્યાંથી ટ્રાફિક નું આવે ત્યાં સુધી આ રીતના મેળો હોય છે અહીંયા. હજી ચાલુ નથી, ઘણી બધી પબ્લિક વાહન આ બધું જોવા મળે છે. હવે શરૂઆત નથી, શરૂઆત સાથે વાર લાગશે. ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં અહીંયા ઘણું બધું છે જોવામાં. વળી પાછી ચોકડી આવી ગઈ, સેક્ટર વાઇઝ ચોકડીઓ આપેલી છે એ પ્રમાણે જ આ મેળો હાલે છે. ચાલો અહીંયા બાપુ ટ્રેન જાય જો એ પુલ ઉપરથી. અહીંયા ને ઉપર 2 પુલ છે, એક વાહન માટે 2 ટ્રેનો માટે, એક વાહન માટે જે પાછળ છે. બધી બાજુ પુલ છે. ચાલો આપણે આગળ પણ જઈએ. આગળ જતો હતો ને રુદ્રાક્ષની દુકાન દેખાણી. ચાલો તમને બતાવું રુદ્રાક્ષ સંઘ છે, રુદ્રાક્ષ છે. અહીંયાથી આપણે આ પણ લઈ શકીએ છો. રુદ્રાક્ષની માળા જો પગડી છે. આમાંથી આપણે રુદ્રાક્ષની માળા પણ લઈ શકીએ. બાપુ શંખ વગાડે જો. બાપુ શંખ વગાડે કરતા જોઈએ ને એની કિંમત તો વધારે જ કરીને આ લોકો દેખો. તમે એના બાર્ગેનિંગ કરો ને તો એ 200 નું કેમ તમે 50 જોતો ને બાર્ગેનિંગ કરો તમને આપી દે. ત્યાંથી જો ઉપરનો રોડ છે, ઓલું પુલ છે. હમણાં ટ્રેન નીકળીને પુલ સામે વાળો છે. આપણે અહીંથી છે ને આગળ જતા હતા, આ પુલથી આગળ જતો એક મને આશ્રમ ભેટ્યું. એ આશ્રમ પાછું હું તમને બતાવું. ચાલો હવે આપણે એમ ખાલસા કે કેન્દ્ર નહીં, આપણે હે ને આપણે લગભગ આને બધાને આશ્રમ જ કહેશું. તમે જો કેમ છે આશ્રમ. ચાલો અંદર લઈ જાઓ. હાજો તમને અંદરથી પણ બતાવું. ચાલો
જો આ બધું આશ્રમ છે, આ લોકો સેલ્ફી વાળા છે બધા. આ જો કેવી સજાવટ કરેલી છે જો. આ જો ઉપર એક નાનું શિવલિંગ પણ બનાવેલું છે. એ શિવલિંગ છે. એ શિવલિંગમાં ગાય માતા નાનું બચ્ચાડું નાજો. આ કુંભ भाई ये कह रहे हैं इधर नहीं उधर जाओ इधर ही जाओ, ऐसा बोल रहे हैं भैया. આ બાજુ લોકોની ફૂટી છે રહેવાની ની બધી, એટલા માટે એમને જવાને આપણે ના પાડે છે. એ બાજુ છે ને ભાઈની ફૂટી છે, આ બધું રહેવાની ફૂટી રહી છે આ બધું, એટલા માટે આ ઘઉં ના કરી સામે ટેન્ટ બનાવેલા છે. ટેન્ટ રહેવા માટેના ટેન્ટની વ્યવસ્થા છે વાં સુધી. ચાલો તો હવે પાછા મળીએ આપણે બીજી જગ્યાએ. સામે પણ આવો જ કેમ્પ છે. જોવા મેળો ચાલુ થઈ ગયો. મેળો અત્યારે ચાલુ થઈ ગયો કમ્પ્લીટ. લગભગ માણસો અહીં આવે છે. હવે આપણે અત્યાર સુધી આ લગભગ આવા કેમ્પ જ જોઈએ. આપણે લગભગ આને શું કહેવાય, અન્નક્ષેત્ર કહીએ. ચાલો ને અન્નક્ષેત્ર જોઈએ આપણે. હવે આ જો આમાં હવે શું ઘટે છે, આ બાજુ જો, આ બાજુ પણ કેટલા છે જો. હવે અહીંયા લગભગ એમ માનો કે આખા ભારતમાંથી સાધુ સંત આવેલા છે. બધા જે મોટા મોટા સંત છે, ગુજરાત છે, કોઈ હરિયાણા, આ રાજસ્થાનમાંથી બધા આવેલા છે. આવી રીતના આ લોકો આશ્રમ સ્થાપી આની અંદર જમવાનું ને આ બધું કન્ટિન્યુ ચાલુ રાખે છે. લગભગ એમ માનો કે 1.5 મહિનો. આપણે ત્યાં આવીએ તો અહીંયા આવ્યા પછી તો કંઈ ખર્ચો પણ આપણે નથી થતો. લગભગ આવી જગ્યાનો આપણે ધીમા તો ના થાય, બસ અત્યારે તમે આવો તો અહીંયા કંઈ ખર્ચો ના લાગે. અને મેળો એવડો મોટો છે કે બાઇક લઈને 2 દિવસથી રખડું છું. મેં અડધો મેળો જે રખડી દીધો, અડધાથી જાજો બાકી અમારે. મિત્રો આ એવું છે કે અહીંયા 24 કલાક થયો તો 24 કલાક આટલી ભીડ હોય અને કાંક ને કાંક જમવાનું ચાલુ જ હોય. હું પોતે પણ અહીંયા આટલી ફરજ જમી ગયો. ચાલો સામે નાગા સાધુ બધા બેઠા છે, એ તમને બતાવો. અહીંયા સાધુ કઈ રીતે બેઠા હોય ને એ બતાવજો. ચાલો એકવાર બાઇક રાખી દઈએ સાઈડમાં, પછી તમને બતાવો. આ રીતના સંતો હોય અહીંયા, આ બધા ભૂંગા વાળેલા છે ને, આમાં સાધુ સંતો જ છે આખામાં, વાહ સુધી છેલ્લા સુધી. અને આ બાજુ અખાડા છે ને એમાંય પણ છે, એ પણ બતાવી. ચાલો આ ભંડારો છે ને શીખો તરફથી હલાવવામાં આવે છે અને ખરેખર સારું કામ છે. એ લોકો જે જમાડતા હોય અને પ્રેમથી
આ અખાડા હોય છે, આખો એક અખાડો હોય ને એની અંદર આવી રીતના અલગ અલગ સાધુઓ બેઠા હોય. બધા માટે રહેવા બેસવાની સુવિધા હોય જ, બંને બાજુ હોય, આ બાજુ પણ હોય, આ બાજુ પણ હોય. આ બાજુ તો ધૂણો રખાવે અને સાધુ સંતો અહીંયા બેઠા હોય. જો સાહેબ બાપુ બેઠા, આ બાજુ પણ